આજે તારીખ 30/1/2026 આપણે આટલું આજની રિસેસમાં આટલું જાણીએ કે પ્રવૃત્તિ આપણે દરરોજ કરીએ છીએ જેનાથી આપણા જ્ઞાનમાં સતત વધારો થાય છે. તમને એવું લાગે કે સાહેબ કેમ આ પ્રવૃત્તિ કરાવતા હશે? આ પ્રવૃત્તિનો મોટો ફાયદો એ છે કે અત્યારે બધાનું વાંચન ઘટી ગયું છે. કે વાંચન ઘટવાથી ઘણા બધા ગેરફાયદા થાય છે. વાંચન ઘટવા તો દરરોજ આપણે 3-1-2 સ્પેલિંગ હોય, એક ગુજરાતીનો શબ્દ હોય, એક જનરલ નોલેજનો પ્રશ્ન હોય તો એનાથી શું થાય કે આપણા જ્ઞાનમાં દરરોજ વધારો થતો જોવા મળે છે, જે આપણને રોજબરોજ શબ્દોમાં દિન પ્રતિદિન ઉપયોગી હોય છે. શું હોય છે? ઉપયોગી હોય છે. દરરોજ આપણે આ પ્રકારના પ્રશ્નોની નોંધ અચૂક રાખીશું. શું કરીશું? અચૂક રાખીશું, જેનાથી આપણે નવી જ્ઞાનની ક્ષિતિજોને સર કરી શકીએ. કરીએ છીએ આજની રિસેસમાં આટલું નવું શીખીએ. તમને ખબર હશે કે આ પ્રવૃત્તિ આપણે ઘણા સમયથી અમલમાં મૂકેલી છે. અહીંયા તમને સ્પેલિંગ આપેલું છે કંપાસ, દરેકની પાસે હોય છે, પણ એનું સ્પેલિંગ શું થાય? પિન, ટાંકણી. ગુજરાત રાજ્યના સૌથી પહેલા મુખ્યમંત્રી કોણ બન્યા હતા? ડોક્ટર જીવરાજ મહેતા. આ પ્રમાણે શબ્દો તમારી નોટમાં લખવાના છે અને તૈયાર કરવાના છે. દરરોજ આપણે આ રીતની પ્રવૃત્તિ ચાલુ જ રાખીએ છીએ, બરાબર? આનાથી શું ફાયદો થાય તમને બધાને ખબર છે. આનાથી આપણું શબ્દ ભંડોળ વધે. પછી આપણે પ્રાર્થના સંમેલનમાં, મૌખિક અભિવ્યક્તિઓમાં, રોજબરોજમાં જે શબ્દો આપણા ટેક્સ્ટ બુકમાં, એટલે કે ગુજરાતી છે, હિન્દી છે, અંગ્રેજી છે, ટિપ્પણ, અંગ્રેજીમાં સ્પેલિંગ કહેવાય, ગુજરાતીમાં રૂઢિપ્રયોગ, ક્યાંક કોઈ કહેવત લખીએ, જેનાથી આપણું શબ્દ ભંડોળ દિવસે ને દિવસે સમૃદ્ધ બનતું જાય. આપણને ટેક્સ્ટબુક એટલે કે અભ્યાસક્રમની ચોપડીઓ સિવાય વધારાનું જ્ઞાન પણ આપણને દરરોજ નવું મળતું જાય. એટલે રિસેસમાં જે આપણને સમય મળે છે એ સમયનો સદુપયોગ કરી અને આપણે દરરોજ આ પ્રવૃત્તિ કરીએ છીએ. એને આપણે આપણી નોટબુકમાં લખતા રહીશું. લખીને 3 શબ્દો હોય આરામથી તૈયાર થઈ જાય છે. તમે વિચારો, વર્ષના 220 કાર્ય દિવસો, 220 કાર્ય દિવસમાં કેટલા બધા શબ્દો થાય? 220 × 3 કરીએ 660 શબ્દો આપણને નવા જાણવા મળે. એક વર્ષ દરમિયાન આપણું જ્ઞાન કેટલું સમૃદ્ધ થાય. એમ આપણે રોજ દિન પ્રતિદિન આ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ જ રાખીશું, જેનાથી આપણું જ્ઞાન સમૃદ્ધ થાય. તમને બધા સારું લાગે છે ને બેટા? સ્ટોપ. બેટા, આપણે દરરોજ જે પ્રવૃત્તિ કરીએ છીએ એનાથી તમને શું ફાયદો થાય છે બેટા? અમને એ ફાયદો થાય છે, મારા શબ્દ ભંડોળમાં વધારો થાય છે. રોજ 3 સ્પેલિંગ નવા શીખવા મળે છે. બસ જનરલ નોલેજમાં વધારો થાય છે. કયા ધોરણના બાળકો આ પ્રવૃત્તિમાં જોડાય છે બેટા? 6 થી 8 ના અને 3 થી 5 ના બાળકો પ્રવૃત્તિમાં જોડાય છે. કયા સમય તમે આ પ્રવૃત્તિની નોંધ કરો છો બેટા? રિસેસના સમય. આનાથી તમને તમારા જ્ઞાનમાં વધારો થયો એવું લાગે છે? ઓકે, બેસો બેટા. તમને ઊભા થાવ. બોજારૂપ લાગે છે બેટા? સારું લાગે છે. બરાબર, સરસ. આ જ પ્રમાણે આપણે દરરોજ આ પ્રવૃત્તિ નોંધતા રહીશું. બેટા ઊભા થાવ. તમે આ પ્રવૃત્તિની દરરોજ નોંધ કરો છો? બરાબર. એનાથી શું ફાયદો થયો તમને? અમારા જ્ઞાનમાં વધારો. ઓકે, સરસ. બેટા ઊભા થાવ. તમે નોંધ કરો છો આ પ્રવૃત્તિની? આ પ્રવૃત્તિ તમને શું ફાયદો થયો? બીજું બસ એક જ જ્ઞાનમાં જ વધારો? બીજું કંઈક નવું જાણવા મળે છે? સરસ. આ પ્રવૃત્તિ કરાય કે બંધ કરી દેવાય? કરાય. વેરી ગુડ, સરસ. ચલો બેસો. સ્ટોપ. પહેલા રાગ લખજો. વિજય અમારી નુરી.